સૌપ્રથમ સમાચાર ગાંધીનગરથી કે જ્યાં ડિમોલેશનની કામગીરી મોટા પાયે હાથ ધરાય છે। 700 જેટલા ગેરકાયદે એકામોને તોડી પાડવા માટેની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માર્ગ મકાન વિભાગ અને મહાનગરપાલિકાએ આ દબાણો દૂર કર્યા છે। 500થી વધુ પોલીસ કર્મીનો કાફલો અને ત્યાં કાફલાના બંદોબસ્ત વચ્ચે થઈ રહી છે કાર્યવાહી। સાબરમતી નદી કાંઠા વિસ્તારોના આ દબાણો હતા કે જેને દૂર કરાઈ રહ્યા છે। બેથાપુર અને ચરડી સહિતના સ્થળોએ આ દબાણોને જમીનદોસ્ત કરી દેવાયા। તેનો આકાશી નજારો જુઓ। આ સરકારી જમીન છે અને તેની પર 700થી વધુ દબાણો કરી દેવામાં આવ્યા હતા। તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરાય છે। 1 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવાની આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સાબરમતી અને તેના જમીન પર સરકારી જમીન પર આ ગેરકાયદે દબાણો હતા અને 700થી વધુ આવા દબાણો ધ્યાને આવ્યા હતા, જેને લઈને મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી। ડ્રોનથી આ આકાશી નજારો આપ જુઓ। કેટલી મોટી પ્રમાણની અંદર અહીં સરકારી જમીન પર ભેલાણ કરાયું હતું અને તેને લઈને આ કાર્યવાહી કરવી અત્યંત જરૂરી હતી અને ગાંધીનગરમાં આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી મોટા પાયે હાથ ધરાય છે। 500 પોલીસ કર્મીઓના કાફલા સાથે આ કાર્યવાહી કરવામાં આવી, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। આજે સવારે 4 વાગ્યાથી આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણી ટાઈમથી, આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે। લગભગ 700થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ 1 લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે। લગભગ 1000 કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવશે। તો આ કાર્યવાહી સવારના 4 વાગ્યાથી જ શરૂ કરવામાં આવી હતી અને આ 700 જેટલા એવા દબાણ એકમો છે કે જેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને આ માર્ગ મકાન વિભાગ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે આ દબાણ હટાવ કામગીરી શરૂ કરી દીધી છે। આપણે જણાવીએ કે આ પોલીસ કર્મીઓનો કાફલો અને તેની સાથે આ દબાણ હટાવ કામગીરી હાથ ધરાય છે।